ભગવાનનો નિશ્ચય તો એવો કરવો કે કોઈનો મટાડ્યો મટે નહીં. આપણે નિશ્ચયનો કરાવનારો ગુરુ આવીને એમ કહે ને કે ભાઈ આ ભગવાન નથી, તેથી ગુરુને એમ કહી દે કે ભાઈ તારું માથું ફેરવું, આ જ ભગવાન છે. હા, એને નિશ્ચય કર્યો કહેવાય. આવો નિશ્ચય કરી લેવો તો વાંધો ન આવ્યો. એકવાર નિશ્ચય થઈ જાય આ ભગવાનને આ સાધુ, પછી મહારાજ કે એને બહુ ફેરવાય નહીં, જેમ છે એમ નિશ્ચયને રહેવા દેવાય. એ ન ફેરવાય. ફેરવાય ખરું, શું ફેરવાય? આપણે નક્કી કર્યું હોય અને ભગવાનને મોટા સંતો આજ્ઞા કરે કે એમ નહીં આમ, આપણે એમ કર્યું હોય આમ મારે કરવું છે, ત્યારે મોટા આજ્ઞા કરે તો કે એ વાતને ફેરવી નખાય, પણ નિશ્ચયની વાતને ફેરવવી નહીં. તો ભગવાન કહે છે વાંધો નહીં ભાંગે, નિશ્ચય ફેરવશે તો. એટલે ક્યારેય પણ નિશ્ચયને ડગમગાટ ન થવા દેવું. આ ભગવાન જ છે, એનામાં ચમત્કારો છે, એનામાં ચિહ્નો છે, ઐશ્વર્ય છે, પ્રભુપણું છે ને છે. આ વાતને જીવમાં નક્કી કરાવી દેવી કે આ ભગવાન છે. આવો નિશ્ચય કરવો. આપણા ફરિયામાં લીમડાનું ઝાડ કે આંબાનું ઝાડ વાવ્યું હોય ત્યારે કોઈ રાતના ઉઠાડે આવીને જંજેડીને ભાઈ તમારા ફરિયામાં શું વાવ્યું છે, ત્યારે છાતી ઠોકીને કહી દે કે લીમડો જ છે ભાઈ, તો કોઈ આવીને કહે છે ભાઈ મને તો લીમડો નથી દેખાતો, ત્યારે કહી દે ભાઈ મેં લીમડો જ વાવ્યો છે, તમારું માથું ફર્યું, બાકી મેં લીમડો જ વાવ્યો છે. હા, એમ જીવમાં ઠરાવ કરી દેવો કે આ ભગવાન જ છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. કોઈ આવીને ડગમગાટ કરાવે તો એ ડગમગાટ ન થવા દેવો. આવો ભગવાનનો પરિપક્વ નિશ્ચય કરી લેવો. નિશ્ચયમાં ફેરફાર નહીં હાલે. બધાય વાંધા ભગવાન કે છે હું ભાંગીશ, પણ નિશ્ચયમાં વાંધો હોય છે ને એ નહીં ભાંગું. માટે એ વાંધાને રહેવા દેજો. નિશ્ચય છે એ નિશ્ચયને રહેવા દેજો.